જય શ્રી રામ. શબ્દ વિશે આજે સમજીએ. શબ્દ તો સંત અને સુરા નર જોઈએ, નથી કાયરનું કામ. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ, સબકી બને ડંગ ડેરિયા. એક શબ્દ ઘાવ કરે, એક શબ્દ કરે અવસાન. જ્યાં સુધી ઘાવ ના થાય ત્યાં સુધી ઔષધિ મળે નહીં. રામ નામ की औषधि खरा खंत से खाई. અંગ પીડા વ્યાપી નહીં ને મહારોગ મટી જાય. અંગની પીડા એટલે અંદર અવગુણ રહે નહીં, કામ ક્રોધ લોભ મોહ મત રહે અને મહારોગ મટી જાય એટલે કે આવન જાવનના ફેરા મટી જાય. ક્યારે? પણ ગુરુના બતાવે પ્રમાણે કર્મક્રિયા કરવાની છે. જેમણે નામ આપ્યું છે, સદગુરુએ નામ આપ્યું છે, એનું ભજન કરવાનું. ભજન થકી બધા કાર્ય થાય. શ્વાસા ઓળખાય, પછી ભજન થાય ને ભજન થાય એટલે પછી દસના દસ સુધી ધીરે ધીરે જવાય. શબ્દની વાત આવે. શબ્દ કયો, મંત્ર કયો, ગુરુએ આપેલો જે શબ્દ છે એ જ છે, બીજું કોઈ છે. નામ અલગ અલગ છે પણ વસ્તુ એક જ છે. નામ મહાન છે. સંતોએ નામ પકડી લીધા. એના નામ અત્યારે આપણે ગઈએ છીએ, એના નામ અમર થઈ ગયા. राम रस ऐसा है मेरे भाई जो पिए अमर हो जाए. ध्रुव ने पिया, प्रहलाद ने पिया और पिया रोहिदास. संत कबीरा भर भर पिया और पीने के आज राम रस ऐसा है. આ રામ નામની વાત છે. હનુમાનજીએ મુદ્રિકા બતાવી, મીરાએ રતન કીધું. વસ્તુ એકલી એક છે. નામ મહાન છે. વચન જાણવું એને સર્વે જાણવું, કરવું પડે નહીં કાંઈ. આ રામ નામની મહિમા છે, નામનો મહિમા છે. અને વચન કયો, શબ્દ કયો, મંત્ર કયો, બધું એકલું એક છે. નામ જપવાનું છે. પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આલ્યો છે. થોડું ભજન કરવાનું, થોડા સત્ય કર્મ કરવાના. આજ કમાણી છે, બીજી કોઈ કમાણી નથી. માટે બને ત્યાં સુધી થોડા ભગવાનનું નામ દેવું, જે રીતે આવડે તે રીતે નામ દેવું. સુરેન્દ્રદાસના. જય શ્રી રામ.